તો યુદ્ધની આગ જે છે તે હવે ઓઇલ પર પણ વરસી રહી છે અને ઓઇલ પર ભાવ એવા વધી રહ્યા છે કે આખા વિશ્વને તેની અસર પડી રહી છે। માત્ર એક ચીન એક એવો દેશ છે જે અત્યારે ગભરાતો નથી અને તે અત્યારે તેના પોતાના જુગાડમાં લાગ્યો છે, પણ ઓઇલની જ્યાં ફેક્ટરીઝ છે, ઓઇલ રિફાઇનરી જે છે તેની પર સીધો હુમલો અને તે ટાર્ગેટ પર છે ઇઝરાયલના અને સાથે સાથે અમેરિકાના। તમામની વચ્ચે શું ભાવ હજુ પણ વધી શકે છે, અત્યારે હાલમાં શું થયું છે તેની અમે આપને વિગતો સ્ક્રીન પર આપી રહ્યા છે। બિગ વોલ પર આપ જુઓ ક્રૂડ ઓઇલના ભાવમાં કઈ રીતે આ પ્રાઇસ જે છે તે હાઇક થઈ છે। તેમાં 28 ફેબ્રુઆરી જ્યારે યુદ્ધ શરૂ થયું તે દિવસની આપણે વાત કરીએ તો $70 પ્રતિ બેરલ આ એનો ભાવ હતો 28 ફેબ્રુઆરી યુદ્ધનો એ પહેલો દિવસ। અને ત્યારબાદ 3 દિવસ પછી 3 માર્ચે જુઓ ભાવ ક્યાં પહોંચે છે તો સીધો ભાવનો વધારો આવે છે $9 પ્રતિ બેરલ, એટલે કે 70ના અહીંયા 79 થાય છે। ત્યારબાદ 5મી માર્ચે 2 દિવસ પછી આ જ ભાવ વધે છે અને પ્રાઇસ હાઇક થાય છે $86 પર બેરલ, $86 પ્રતિ બેરલ। ત્યારબાદ 9મી માર્ચે ગઈકાલે સીધો ભાવ જુઓ, આ ગ્રાફ બતાવી રહ્યા છે કેટલો મોટો અહીંયા ઉછાળો આવ્યો છે। આજની વાત કરીએ તો આજનો ભાવ છે $119 પ્રતિ બેરલ। એક રીતે તમામ દેશમાં વિશ્વના તમામ દેશોમાં આ જ ચિંતા છે કે ભાવ જે રીતે વધી રહ્યા છે। G7 કન્ટ્રીઝ જે છે, G7 દેશો તો એવું પણ કહી રહ્યા છે કે જે આંતરરાષ્ટ્રીય જે ઓઇલ રિઝર્વ રાખવામાં આવ્યું છે એ ઓઇલ રિઝર્વ જે રાખવામાં આવ્યું છે એને રિલીઝ કરવામાં આવે ને એક રીતે રાહત મળે, આ પ્રકારની પણ અત્યારે ચર્ચા G7માં થઈ રહી છે।